પોરબંદરમાં કેટલીક શાળાઓ મનમાની ચલાવી નિયમોનો ઉલાળ્યો કરતી હોવાની ફરિયાદો ઉઠી છે. આવી શાળાઓ ફીની પઠાણી ઉઘરાણી કરતી હોવાની રજૂઆત થઈ છે, જેમાં સેન્ટ મેરી શાળામાંથી પણ આ પ્રકારની ફરિયાદો ઉઠી છે. પોરબંદરની કેટલીક ખાનગી શાળાઓની દર વર્ષે ફરિયાદો ઉઠે છે. ખાસ કરીને મસમોટી ફી ઉઘરાવનારી આ શાળાઓ ફી મામલે રિઝલ્ટ અને લિવિંગ સર્ટી ન આપવાની ધમકીઓ પણ આપે છે, જ્યારે કે કાયદામાં કોઈ એવી જોગવાઈ જ નથી કે વાલી ફી ન ભરે તો તેના બાળકને રિઝલ્ટ અથવા લિવિંગ સર્ટી ન આપવું. તેમ છતાં આવી શાળાઓ રીતસર નિયમ નેવે મૂકી આ પ્રકારની કામગીરી કરે છે. તેવી જ એક હકીકત સામે આવી છે. પોરબંદરની સેન્ટ મેરી શાળામાં વાલીઓના ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ મુકાયો હતો, જેમાં રીતસર લખાયું હતું કે ધોરણ 3 થી 9 અને 11 નું પરિણામ લઈ જશો. બાદમાં એવી સૂચના પણ લખેલી હતી કે જેની ફી બાકી હશે તેને ફી ભર્યા બાદ જ પરિણામ મળી શકશે, જ્યારે કે કોઈ શાળા આ પ્રકારે ફી માટે દબાણ કરી શકે નહીં. ત્યારે આ મેસેજને લઈ અને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમજ વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે. પોરબંદરની નામી અનામી ખાનગી શાળા દ્વારા જે મનમાની ચાલી રહી હતી તેને લઈને ગઈકાલે જ જે ફરિયાદો આવી હતી તેમને લઈને શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. ફરી આજે એ જ બનાવ પાછો બન્યો છે કે આજે વાલીઓ જાગૃત થયા છે અને ઘણા વાલીઓના મેસેજ વોટ્સઅપ પર આવ્યા છે, ફોન આવ્યા છે કે પોરબંદરની જે સેન્ટ મેરી સ્કૂલ છે ત્યાં પણ એક આવો જ બનાવ બન્યો છે. વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યા નથી અને ફી ભરો તો જ રિઝલ્ટ આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. હવે હકીકત તો એ સેન્ટ મેરી વાળાને ખ્યાલ હશે શું નહીં, પરંતુ ખરેખર તેમનું કોઈ પરિણામ કોઈ પણ ભોગે રોકી લેવું ન જોઈએ. આવો પરિપત્ર શિક્ષણ વિભાગનો છે, શિક્ષણ કચેરીનો છે અને વાલીઓને કોઈ દબાણ પણ ન કરવું જોઈએ. જે પણ એમનો કોઈ પણ ઇસ્યુ હોય કે નાની મોટી સમસ્યા હોય તો તે તાત્કાલિક ધોરણે સોર્ટ આઉટ કરી અને વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપી દેવું જોઈએ અને વિદ્યાર્થીઓ જે વાલીઓ છે એમની પાસે બાંહેધરી લઈ લેવું જોઈએ. આ મામલે તમે ક્યાં રજૂઆત કરી? આ બાબતે અમે શિક્ષણ અધિકારીને ફરી રજૂઆત કરશું. ગઈકાલે તો જે અમારી પાસે રજૂઆત આવી હતી વાલીઓને એને લઈને અમે માંગણી કરી હતી. એ બાબતે શિક્ષણ અધિકારીએ જવાબ આપ્યો હતો. વિદ્યાર્થીઓના હિતાર્થે નિર્ણય લે. ફરી આજે આજ બનાવ બન્યો છે તો આ બાબતે પણ અમે ફરી શિક્ષણ અધિકારીને ધ્યાન દોરીશું.